સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને તમામ રાજકીય પાર્ટીઓએ છેલ્લી ઘડીનો પ્રચાર તેજ કરી દીધો છે. એક એક મત માટે ઉમેદવારો મતદારના ઘર સુધી પહોંચી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં એક એવું પણ ગામ છે જ્યાં હજુ સુધી કોઈ ઉમેદવાર પહોંચ્યા નથી. આ ગામ છે છોટાઉદેપુરના નસવાડી તાલુકાનું પીપલવાણી ગામ. આઝાદીના 78 વર્ષ પછી પણ આ ગામમાં વિકાસના વાયદા માત્ર કાગળ પર જ દેખાય છે. પીપલવાણી ગામ આજે પણ રાજકીય નકશામાંથી જાણે કે ગાયબ હોય તેવું લાગી રહ્યું છે. આ ગામમાં રાજકીય નેતાઓ હજુ સુધી ફરક્યા નથી. ગુજરાતના છેવાડે આવેલ આ ગામ સુધી કોઈ પણ પક્ષના નેતા કે અધિકારીઓ હજુ સુધી પહોંચ્યા નથી અને આ ગામના લોકો સારા રસ્તા કે પ્રાથમિક સુવિધા માટે વર્ષોથી મતદાન કરે છે. આમ છતાં આ ગામમાં વિકાસના કામ ન થતા હોવાનો આરોપ લાગી રહ્યો છે. પીપલવાણી ગામ સુધી પહોંચવું એક પડકાર સમાન છે. મુખ્ય માર્ગથી આ ગામનું અંતર માત્ર 3 કિલોમીટર છે, પરંતુ આ 3 કિલોમીટર ડુંગરના ઢોળાવ અને કાચા રસ્તાઓ પરથી પસાર થવું પડે છે. લોકોનું કહેવું છે કે તેમના ગામ સુધી પહોંચવું મુશ્કેલ હોવાથી કોઈ નેતા કે અધિકારી અહીં આવવા માટે તૈયાર નથી. પરિણામે પીપલવાણી ગામના લોકો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. મોરફળી આવવા માટે 2 કિલોમીટર અંતર કાસા રસ્તા પડ્યા છે. કાસા રસ્તા માટે પરંતુ મારે એમ કહેવું છે કે સમાના તકલીફમાં હમણાં બી 108 આવી નહીં શકતા, એટલે સમાના તકલીફ માટે બીમાર માટે ઝૂલી બાંધીને લઈ જવું પડતું છું. એના કારણે વર્ષોથી વોટ આપી રહ્યા છે, તો પછી કોઈ નેતાએ ચૂંટણી ચાલી રહી છે, કોઈ નેતાએ આવીને જોઈ જતા હોય પછી અમને રોડ બનાવી આલતા એ અપેક્ષા રાખી રહ્યો છે. તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી છે. અમે વોટિંગ કરવાનું છે. વોટિંગ અમે વર્ષેથી કરતા આવ્યા. વોટિંગ તો કરવાનું અમારું, પણ હજુ કઈ અધિકારી નેતો આવી શકતું નહીં. કઈ રસ્તાનો ઓપોલી આલતા નહીં. અમને આ ચૂંટણી છે પણ આ નેતા કોઈ અમારા ગામમાં આવી શકતા નથી. કોઈ નેતો બી અહીંયા અમને જોવા મળ્યો નથી આજ સુધી. મતદાન કરવાનો અમે તૈયાર હશો, પણ અમારે ત્યાં કોઈ સામું જોતું નથી. જે તકલીફ અમારો છે, વર્ષોથી વોટિંગ કરીએ છું. લગભગ આ પીપલવાણીના ગામના અંદર 400-500 વોટિંગ થઈ છે. 400-500 વોટિંગ થઈ છે. વર્ષોથી વોટિંગ કરીએ પણ કોઈ બી મેં તો કઈ આજે અમારા સામા જોવા રહેતા નહીં. જે દિવસ વોટિંગ લેવાના હોય તે દિવસ હું અત્યારે 3 દિવસ રહ્યા છે વોટિંગ કરવાના. 3 દિવસ રહ્યા છે, પછી કોઈ બી મેં તો જોયો નહીં. વાત કરીએ મોરબીની. મોરબી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ સખત સનાળા ગામના લોકો